અમદાવાદ સ્થિત 108 કોલ સેન્ટર ખાતે યોજાયેલી 112 જન રક્ષક ડ્રાઈવની ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યના દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે ભરતી પ્રક્રિયાના નામે માત્ર તેમના ડોક્યુમેન્ટ સ્વીકારીને તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે જો માત્ર ડોક્યુમેન્ટ્સ જ લેવાના હતા તો અમે તે પોસ્ટ દ્વારા પણ મોકલી શક્યા હોત. આ રીતે રૂબરૂ બોલાવીને હેરાન કરવાની જરૂર નહોતી, જેમાં અમુક ઉમેદવારોની જ પરીક્ષા લીધી હોવાનો આક્ષેપ કરાયો છે. ભરતી માટે આવેલી ભીડ અને વ્યવસ્થાના અભાવે ઉમેદવારોમાં અસંતોષ જોવા મળ્યો હતો. અનેક યુવાનોએ તંત્રની આ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા કે આટલી ગરમીમાં અને લાંબા અંતરેથી આવેલા ઉમેદવારોનો સમય અને નાણાંનો વ્યય થયો છે. આ ઘટનાને પગલે કોલ સેન્ટર પરિસરમાં થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.